નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદના ચિખોદરામાં બુટલેગરના ઘર પાસે પાર્ક કરેલી ગાડીમાંથી વિદેશી દારૂની 304 બોટલો મળી આવી હતી, જેને લઈને આણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં બુટલેગરના ઘર નજીક પાર્ક કરેલી ગાડીમાંથી વિદેશી દારૂની 304 બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹3.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને પકડવાની તજવીજ હાથ ધરી છે. આણંદ જિલ્લા પોલીસે 31 પૂર્વે ગેરકાયદેસરના દારૂની હેરફેર અટકાવવા માટે ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ યોજી છે. જે અંતર્ગત આણંદ એલસીબી પોલીસની ટીમે આજરોજ આણંદ રૂરલ પોલીસ મથકની હદમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન આણંદ તાલુકાના ચિખોદરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ બળિયાદેવ મંદિર સામે રહેતો હિતેશ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર બહારથી વિદેશી દારૂ મંગાવી વેચતો હોવાનું અને હાલ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલી પોતાની સ્વિફ્ટ ગાડી પોતાની મકાનની બાજુમાં આવેલ મંદિર સામે અડારામાં મૂકેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા આ હિતેશ ઉર્ફે ભીંડી ખેતરાડ રસ્તે ભાગી ગયો હતો. પોલીસે ત્યાં પાર્ક કરેલ બાતમી મુજબના વર્ણનવાળી સ્વિફ્ટ ગાડી નંબર GJ23CF8884ની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 304 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹72,592 તેમજ સ્વિફ્ટ ગાડી કિંમત ₹3 લાખ મળીને કુલ ₹3,72,592 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર હિતેશ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.